નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય છે મનોવિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 નું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો વિભાગ નંબર એ છે. પહેલો પ્રશ્ન છે, વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વર્તનવાદના પ્રણેતા વોટસન છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. નંબર બીજો આપણે સ્ક્રીન ઉપર છે, પોતાને અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો નંબર 2 છે આંતર નિરીક્ષણ પદ્ધતિ. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. આંતર નિરીક્ષણ પદ્ધતિ. નંબર 3 છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોણે કહેલું છે? ઓપ્શન નંબર બી ફ્રેન્ડે કહેલું છે. નંબર 4 છે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? નંબર 4 છે અનુકંપી તંત્ર. કયો આવશે? નંબર 4 અનુકંપી તંત્ર. થોડા આગળ વધીશું નંબર 5 તરફ મિત્રો. ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો એટલે? નંબર 5 ની અંદર વાત કરીએ અલ્ગોરિધમ. શું આવશે? અલ્ગોરિધમ. નંબર 6 છે સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સંકેતાકન. શું આવશે? સંકેતાકન. નંબર 7 છે વાણીના લઘુત્તમ એકમને શું કહેવાય છે? શું કે ધ્વનિ એકમ કહેવાય. શું કહેવાશે? ધ્વનિ એકમ કહેવામાં આવે છે. નંબર 8 છે મનોજ્ઞાનાત્મક અભિગમની રજૂઆત કોને કરી છે? તો કોને કરી છે? ફ્રોઈડે કરી છે. કોને કરી છે? ફ્રોઈડે કરી છે. નંબર 9 આપણી સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. હર્મન અરોસા ક્યાંના વતની હતા? તો મિત્રો સ્વાભાવિક છે સ્વિટ્ઝરલેન્ડના વતની હતા. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. નંબર 10 છે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે? નંબર 10 છે પ્રયોગ છે. ઓપ્શન નંબર બી છે. શું છે? પ્રયોગ છે. ચલો વિભાગ બી તરફ આગળ વધીશું. વિભાગ બી ના મિત્રો 5 પ્રશ્નો છે જે આપણે વ્યવસ્થિત જોવાના છે. ચલો મિત્રો વિભાગ બી આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે. એક વાક્યમાં ઉત્તર લખવાના હોય છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી છે? તો મનોવિજ્ઞાન સૌપ્રથમ પ્રયોગશાળા વિલિયમ વૂન્ટે ઈસવીસન 1879 માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપી હતી. નંબર 12 છે આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કરવાની પદ્ધતિને આંતર નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. નંબર 13 છે વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ એટલે શરીરના કદ, વજન અને અંગોના પ્રમાણમાં થતું શારીરિક ફેરફાર. એલિઝાબેથ અર્લોકના મતે વૃદ્ધિ એટલે કદમાં થતો ફેરફાર છે. નંબર 14 છે પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો પુખ્ત વ્યક્તિના મગજનું વજન અંદાજે 1.36 કિગ્રા એટલે આશરે 1300 થી 1400 ગ્રામ જેટલું હોય છે. નંબર 15 છે અલ્ગોરિધમ કોને કહેવાય છે? તો સમસ્યાની ઉકેલવાની એવી વ્યૂહરચના એ ચોક્કસ નિયમો પર આધારિત હોય છે અને જો તેને સાચી રીતે અમલ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળે છે. એને શું કહેવાય છે? અલ્ગોરિધમ કહેવામાં આવે છે. ત્યારબાદ વિભાગ સી ના પ્રશ્નો મિત્રો મોસ્ટ ટાઈમ જોઈ શકો છો. વિભાગ સી માં મનોવિજ્ઞાનની સ્વીકૃતિ વ્યાખ્યામાં કયા 4 મુદ્દાનો સમાવેશ થાય છે? નંબર 17 છે પરિવર્તનના પ્રકારો જણાવો. એના પછી મિત્રો 18 થી 23 પ્રશ્નો મિત્રો તમે જોઈ શકો છો જે પરીક્ષા માટે ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો વિભાગ નંબર ડી છે. વિભાગ ડી ની અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો તમે જોઈ શકો છો જે મોસ્ટ ઓફ તમારા મોસ્ટ ટાઈમ માંથી પૂછાયેલા છે. એના પછી 31 નંબરનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 7 ની અંદર તમને જોવા મળી જશે મિત્રો. નંબર ઈ તરફ આગળ વધીશું તો એના પ્રશ્નો તમે જોઈ શકો છો. તો મિત્રો એના પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.